જો સેવા કોઈ બી મળે ને તો પોતાનું સૌભાગ્ય જાણવું. આ નાની સેવા, આ મોટી સેવા, ભીતરની સેવા, બહારની સેવા, સેવાને આવા વિશેષણો લગાવીને નાનાની બનાવો. સેવા એ શબ્દ જ પોતાનામાં પૂર્ણ છે. સેવા મળી એ જ સૌભાગ્ય છે. એ બુહારી કરવાની હોય કે માળાજી કરવાની હોય, પણ સૌભાગ્ય માનીને કરવી. આ બુહારીમાં તો શું, માળા કરીએ તો મોટું. અરે ના, બુહારી પણ એટલા ભાવથી કરો ને કે એક દિવસ ઠાકોરજી તમારી નિકટ આવીને કહે, તું બુહારી બહુ સુંદર કરે છે. કારણ કે પ્રભુ તો ચોકમાં ખેલવા આવે ને, ત્યારે બુહારી કરતા કરતા એવો ભાવ કરો કે આમાં આ ધૂળ નથી, મારા ઠાકોરજી જે અહીંયા રમીને ગયા ને, તો આ રજમાં ઠાકોરજીના ચરણોનો સ્પર્શ થયેલો છે, એ રજને હું વાળી રહી છું. આ વ્રજરજ છે. આવો ભાવ કરીને સેવા ભલે નાની હોય પણ ભાવ ઉત્તમ રાખશો ને તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. પણ ઉત્તમ સેવા મળી હોય પણ ભાવહીન રાખશો ને તો સેવા કર્યા પણ ફળ હાથમાંથી જતું રહેશે. સેવા જ ફલ છે. જે મળે એને ફલ માનીને કરો. આનાથી કંઈ નથી મેળવવું. મેં કંઈક કર્યું હશે તો આ મળ્યું છે. આપણે ત્યાં તો દરેક વસ્તુ મહાપ્રભુજી ક્યારે સાધન આપતા જ નથી, ફલ આપે છે. માળા કરીને શું મળશે, પાઠ કરીને શું મળશે, સેવા કરીને શું મળશે, આ પ્રશ્ન વૈષ્ણવનો નથી. વૈષ્ણવને તો એમ લાગે મેં ચોક્કસ કંઈક એવી સેવા કરી હશે કે ઠાકોરજી રાજી થયા હશે તો આજે હું એક માળા કરી શક્યો. માળા પણ કરો ને તો એને ફળરૂપ માનીને કરો. આનાથી કંઈ નથી, મેં કંઈક કર્યું છે તો આ મળ્યું. આજે 9 યમનાષ્ટક કર્યા, એનાથી શું મળશે એ ન વિચારો, પણ મારા પર યમુનાજી આજે બહુ રાજી છે, જોને 9 યમનાષ્ટક હું કરી શક્યો. એને ફળ માનીને કરો. એટલે સેવાને કોઈ વિશેષણ ન લગાવો. નાની મોટી, અંદરની બહારની, ખાસાની, સેવકીની, સેવા એ સેવા છે. સેવા મળ્યું એ જ પ્રભુની પ્રસન્નતાનું પ્રમાણ છે. અહીંયા અક્રૂરજીને થાય કે પ્રભુને પધરાવા જવાની સેવા મળી. અરે વાહ, આખી રાત ઊંઘ ના આવી. સવારે ઉઠ્યા, તૈયાર થયા, રથ પર લગામ ખેંચી. રથ તો ધીમો જાય છે પણ મનોરથ વધારે તેજ ચાલે છે. ઘણી વાર વ્રજમાં પહોંચીએ ત્યાં સુધી તો વ્રજના કેટલા કેટલા વિચારો આપણને આવી જાય. અરે વ્રજમાં જઈશું તો આમ કરીશું, વ્રજમાં જઈશું તો આમ કરીશું, આવું મનોરથ કરીશું, આવું મનોરથ કરીશું. અહીં તો પહોંચ્યા ન હોય એના પહેલા તો કેટલા મનમાં ભાવો જાગી જાય. મનોરથ વધારે તેજ ચાલે. અક્રૂરજી આવ્યા છે. વ્રજમાં સાયંકાલનો સમય છે. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. યશોદાજી મળ્યા, પ્રભુને ગોતી રહ્યા છે પણ ક્યાંય ન દેખાયા. તો યશોદાજીને પૂછ્યું કે લાલન ક્યાં છે? અરે તો સાયંકાલ છે, ખીરકમાં ગાયનું દોહન કરતા હશે. જાઉં હું લાલન પાસે? ભલે આપ પધારો. અક્રૂરજી આવ્યા, લાલન મળ્યા છે, લઈને આવ્યા, ભોજન કરવા બિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજી વાત કરી કે હું તો પ્રભુને પધરાવા આવ્યો છું. કંસનો સંદેશો અને આમંત્રણ લઈને આવ્યો છું. પ્રભુ તો તૈયાર થઈ ગયા. હા, અમને તો ઘણા દિવસથી મથુરા જવાની ઈચ્છા હતી. બાબાને તૈયાર કરી લીધા, પણ મૈયાનું મન માનતું નથી. લાલન હું નહીં જવા દઉં. અરે એક રાત પણ તને મારા વગર મેં રાખ્યો નથી, અને એમ કેમ તને મથુરા જવા દઉં? અને લાલન તો જીદે ચડ્યા, ના મૈયા, મને જવા જ દેવો પડશે. હું તને વચન આપું છું કે હું જલ્દી પાછો આવી જઈશ. લાલન, ક્યાંક હૃદયના ખૂણામાંથી એવો અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. અરે વાહ, હું તને વચન આપું છું, અને મને ન જવા દે ને તો તને મારી સોગંદ છે. અને જ્યારે પોતાની સોગંદ લાલને આપી, મૈયાએ કહ્યું ઠીક છે લાલન, જવું હોય તો જાઓ પણ જલ્દી પાછા આવજો. અને આ સમાચાર તો વાયુ વેગે વ્રજમાં વ્યાપી ગયા. કૃષ્ણ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા. અને ગોપીઓના ટોળા ને ટોળા. સવાર પડતા તો આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. ઘણી ગોપીઓ તો રથની નીચે સૂઈ ગઈ, પૈડાની નીચે. અરે રથ લઈ જવો હોય તો અક્રૂર અમારા ઉપરથી લઈ જા. જીતા જીવન તમારા કૃષ્ણને વ્રજમાંથી અમે જવા જ નથી. અરે કોણે આનું નામ અક્રૂર રાખ્યું? આ તો ક્રૂર છે. આનાથી મોટો ક્રૂર બીજો કોઈ નથી. રડતી આંખે વ્રજવાસીઓએ વિદાય કર્યા છે પ્રભુને. સંક્ષિપ્તમાં કથાને આગળ લઈ જાઉં. પ્રભુ પધાર્યા છે મથુરા અને કહ્યું અમારે તો મથુરા નગરી જોવા જવું છે. એટલામાં સખાઓએ આવી ગયા વ્રજમાંથી. કહ્યું પણ આવા ગામડાના કપડાં પહેરીને વ્રજમાં મથુરા નગરી કેમ જોવા જવાય? થોડા નવા સારા કપડાં મળે. અને એટલામાં કંસનો ધોબી ત્યાંથી જતો હતો.
એને પૂછ્યું તું અમને કપડાં આપીશ? અરે તમારા જેવા ગામડામાં રહેનારા ક્યારે એવા કપડાં જોયા છે કે તમને આપું? જેમ તેમ બોલવા લાગ્યો. પ્રભુને યાદ આવ્યું, આ તો અહીં છે, રામા અવતાર વાળો ધોબી છે. એક થપાટ મારી ત્યાં જેનો ઉદ્ધાર થઈ ગયો. કપડાં કાઢ્યા આપણે કંસના, જ્યાં પજામો કાઢ્યો એમ લાગ્યું આ તો કોઈ મંડપનો ગેટ લાગે છે. બે આ પગમાં ઘૂસ્યા, બે આ પગમાં સખાવું. પ્રભુ ખ્યાલ લોકોને ભાન નથી, કોઈ દરજી મળે તો કપડાં ઠીક કરે. એટલામાં સામે એક દરજી હતો, એની પાસે ગયા અને કહ્યું કે તું અમને વસ્ત્રો ઠીક કરી આપીશ, કે બદલામાં શું આપશો? કે સારૂપ્ય મુક્તિ આપશો. પ્રભુ કે જા તને સારૂપ્ય મુક્તિ આપ. એકવાર વસ્ત્ર સેવા કરી તો સારૂપ્ય મુક્તિ મળી. આ મારા વૈષ્ણવ રોજ નવા નવા વાઘા પ્રભુને કરીને ધરાવે તો ઠાકોરજી તમને શું નહીં આપે? થયું કે વસ્ત્ર મળી ગયા, માળા મળે તો શીખાય. એટલામાં સુદામા નામનો માળી આવ્યો. તું અમને માલા આપીશ, બદલામાં શું આપશો? મને અનન્ય ભક્તિ આપો, સાયુજ્ય આપો. પ્રભુ કે જા તને આપ્યો. જો એક વાર ફૂલની માળા ધરાવી ઠાકોરજીને તો અનન્ય ભક્તિ ને સાયુજ્ય મળ્યું, સારૂપ્ય મુક્તિ મળી. તો કહ્યું નિત નવીન જે ફૂલોની માળા ઠાકોરજીને ધરાવે, ઠાકોરજી એને શું ભક્તિનું દાન નહીં કરે? ચોક્કસ કરે. કહ્યું કે માળા વસ્ત્ર બધું મળ્યું. હવે કહ્યું એટલામાં થયું કે થોડું ચંદન મળી જાય તો શ્રૃંગાર. એટલામાં ત્રિવક્રા વાંકી ચૂકી ચાલતી, બંને હાથમાં ચંદનના કટોરા લઈને આવતી દેખાઈ. પ્રભુએ પૂછ્યું, સુંદરી તું અમને ચંદન આપીશ? કુબજાએ કહ્યું, બોલ્યા છો એ કરી બતાવો તો આપું. હું તો ત્રિવક્રા છું, તમે સુંદરી કહીને બોલાવો. પ્રભુએ પગથી પગ દબાવીને થોડી ખેંચી, સર્વાંગ સુંદરી થઈ ગઈ. ચંદન સમર્પિત કર્યું છે. અને હવે તો મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરિ હીરા. અને મથુરાવાસીઓ સમાચાર, અરે લાલન, અરે કૃષ્ણ પધાર્યા. જેની લીલાઓના અમે અવગાહન કરતા એ પ્રભુ પધાર્યા. પ્રભુ જ્યાં જ્યાંથી પધારે ત્યાં પુષ્પની વર્ષાઓ કરે છે. બીજા દિવસે ધનુર્યજ્ઞનું આયોજન થયું છે. રંગ મંડપમાં સમસ્ત મથુરાવાસીઓ ગોઠવાઈ ગયા છે. ડમ 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 નગારાઓના નાદ વાગી રહ્યા છે. મથુરા નગરીના સમસ્ત મથુરાવાસીઓ ગોઠવાયા છે. અહીંયા કુલિયાબીડ હાથીને બહાર રાખ્યો છે. દાઉજી અને કૃષ્ણ પ્રવેશ કરે છે. જ્યાં કુલિયાબીડ હાથી મારવા આવે, પ્રભુએ પકડ્યો અને ગોળ 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 કરીને ફેંક્યો અને બંને દાંત ખેંચી લીધા. લોહીથી ખરડાયેલા દાંત એક દાઉજીએ લીધો, એક કૃષ્ણ લીધા. ધનુર્યજ્ઞમાં પ્રવેશ કરે છે. ચાણૂર અને મુષ્ટિક આવ્યા, બંનેને લઈને પછાડ્યા. બંનેનો ઉદ્ધાર થયો છે. સલ તોષલ કૂટ ત્રણે પહેલવાનો આવ્યા. બંનેને હાથથી પકડી ગોળ 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 પકડીને ફેંક્યા છે. દાઉજીને કહા વો રહા કંસ મચાન પર બેઠા હૈ. ભગવાને છલાંગ મારી, પકડ્યો કંસને, પછાડ્યો. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો ત્યાં જેનો ઉદ્ધાર થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા. કંસનો ઉદ્ધાર થયો. અસ્તિ અને પ્રાપ્તિ. કંસની પત્નીઓ રડતી રડતી પિતા જરાસંઘ પાસે ગઈ. ઉગ્રસેનને રાજા બનાવ્યા. પ્રભુએ કહ્યું કે હવે હું મથુરા છોડીને વ્રજ નહીં આવું. નંદ બાબા પાછા પધાર્યા છે. જનો યાદી પ્રભુના સંસ્કાર થયા છે. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કર્યા છે. અહીંયા વિરહનું વર્ણન બ્રજમાં આવ્યું છે. યશોદાજી ઝૂરી રહ્યા છે, મારા પ્રભુ ક્યારે પાછા મળશે. નંદ મહોત્સવ એક દિવસ જન્માષ્ટમીનો દિવસ આવ્યો. દૂર દૂરથી રાજા મહારાજાઓ આવ્યા છે અભિવાદન કરવા માટે પ્રભુનું. અને ઉદ્ધવજી પ્રભુના પ્રધાન અને મિત્ર ચારે બાજુ મહેલમાં ગોતી રહ્યા છે કે પ્રભુ ગયા ક્યાં. છેક છત ઉપર ગોતવા આવ્યા. ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ રડી રહ્યા છે. અરે પ્રભુ, જન્મ દિવસનો આવો ઉત્તમ દિવસ, આનંદનો અવસર, અને આપની આંખમાં આંસુ. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નહીં. ઉદ્ધવ આ બ્રજ ભૂલાતું નથી. આજે પણ સૂતો હો અને મૈયાનો અવાજ કાનમાં થરાય, હે લાલા, હે કનૈયા, જાગી જઉં છું. મારી ગાયો મને રડતી દેખાય છે મારા સ્વપ્નમાં. ભોજન કરવા બેઠો હોઉં ને જ્યાં માખણ આરોગવા જઉં, મને મારા ગોપીઓનું માખણ યાદ. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. ઉદ્ધવજી કહેવા લાગ્યા, પ્રભુ આપ પણ માયામાં ફસાઈ ગયા. આ મોહ મમતા, આ મારું તારું, આ સ્નેહ, બધા બંધનો, આ બધા તો માયા છે. મેં અરુ મોર તોરતે માયા.
અને આપનો ક્યાં અભાવ છે? આપ તો સર્વત્ર સમાન રૂપે વ્યાપ્ત છો. આપને કેવો વિરહ! જ્ઞાનોપદેશ કરવા લાગ્યો. પ્રભુને થયું આનું જ્ઞાન આનો રોગ બની ગયો છે. આ મારો કેસ નથી, મોટા ડોક્ટરો પાસે મોકલો. એમ કહું કે તું મને જે શીખવાડે છે ને એમ કર આ બધું મારી ગોપીઓને શીખવાડી ના. એ મારા વિરહમાં બહુ ઝૂરે છે. આ બધું એમને સમજા. હા, ભણેલા હોય ને એને ભણાવવાનું બહુ ગમે અને સલાહ આપવાનું બહુ ગમે. હા, એમને તો તુરંત સમજાવી દઈશ. અને ઉદ્ધવજી ચાલ્યા છે વ્રજ.